નમસ્કાર. માનનીય શ્રી સુકુમાર પરીખની પ્રેરણાથી સાતત્યપૂર્ણ સતત છઠ્ઠા વર્ષે સંસ્કૃત પર્વ વાઘ માધુરીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સળંગ 5 દિવસ ચાલનારા સંસ્કૃત પર્વના આજે 5મા અને અંતિમ દિવસે તારીખ 20 ઓક્ટોબર રવિવારના રોજ સાંજે 5:30 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે સંસ્કૃત સર્જક મહેન્દ્ર વર્મન વિશે માન્ય શ્રી લલિતભાઈ પટેલ વક્તવ્ય આપશે અને સંસ્કૃત ગ્રંથ મતવિલાસ એના વિશે માન્ય શ્રી રવિન્દ્રભાઈ ખાંડવાલા સાહેબ વક્તવ્ય આપશે. તો બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી વક્તાશ્રીઓનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે સર. માન્ય શ્રી લલિતભાઈ પટેલ વેરાવળથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. વેરાવળ ખાતે આવેલી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. માન્ય શ્રી ખાંડવાલા સાહેબ અમદાવાદથી આવે છે. એ HK કોલેજમાં સંસ્કૃત વિભાગમાં સેવા આપી રહ્યા છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનું સ્વાગત. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ સંસ્થાનો મુખ્ય હેતુ છે. અને ગુજરાતી ભાષાના ભાવકોને ભારતીય સંસ્કૃતિનો પરિચય થાય એ માટે આ પ્રકારના સંસ્કૃત પર્વનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી જનકભાઈ દવેને વિનંતી કે માન્ય શ્રી લલિતભાઈ પટેલનું સ્વાગત કરીએ. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે ખાંડવાલા સાહેબનું સ્વાગત કરીએ. આભાર જનક દાદા, આભાર વ્યાસ સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ માન્ય શ્રી લલિતભાઈ પટેલ વક્તવ્ય આપશે અને ત્યારબાદ રવિન્દ્રભાઈ ખાંડવાલા વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. માન્ય શ્રી લલિતભાઈ પટેલને વિનંતી, પૂરા સન્માન સાથે એમનું તાળીઓથી અભિવાદન કરીએ. આપનું સ્વાગત છે સર. અપૂર્વમ યદ વસ્તુ પ્રથયતિ વિના કારણ કલામ જગદગ્રાવ પ્રખ્ય નિજ રસ ભરાત સારયતિ તત ક્રમાત પ્રખ્યોપાખ્યા પ્રસર સુભગમ ભાસયતિ યત સરસ્વત્યાસ્તત્વમ કવિ સરદયાખ્યમ વિજયતે.
સરસ્વત્યાસ્તત્વં કવિ સહૃદયાખ્યમ વિજયતે વાગર્થાવીવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. સર્વેભ્યો નમો નમઃ. प्रतिवर्षं वाक्माधुरी कार्यक्रमः अस्माभिः आयोज्यते. तत्र अहं प्रथमवारम् अत्र उपस्थितो अस्मि. अत्र मम समक्षं विद्यमानः गुरुकल्पाः प्रोफेसर विजयकुमार पंड्या महोदयः, मान्याः आदरणीयाः सतीश व्यास महोदयः, एवमेव जनकराय महोदयः, अन्ये सर्वे अपि विद्वांसः एवं मित्रवर्याः विद्वांसः, डॉक्टर रवींद्र खांडवाला महोदयः, आयोजकाः मनीष पाठक महोदयः, सर्वेषामपि एकतन्त्रेण हार्दिकम् अभिवादनं स्वागतं च व्याहरामि. मारो विषय छे मत्तविलासना करता મહેન્દ્ર વિક્રમ વર્માનો પરિચય આપવાનો ઉપક્રમ હું મારી યથાબુદ્ધિ કરવા જઈ રહ્યો છું. મેં કેટલાક ગ્રંથોનું અધ્યયન કર્યું છે. એ 3-4 ગ્રંથોમાં એક ગ્રંથ તો પ્રહસન યુગમાં લખેલું છે, વિજયકુમાર પંડ્યાજીનું છે. બહુ ઉલ્લેખો સાથે એમને લખ્યું છે અને સરસ. હું ભણતો હતો ત્યારે પણ એ ગ્રંથનો ઉપયોગ કરવાનું બનેલું અને મતવિલાસ અમારા એમએના અભ્યાસક્રમમાં પણ હતું. ત્યારે આ ગ્રંથ ઉપયોગી થયેલો. એ સિવાય હિન્દીમાં 2-4 ગ્રંથો પ્રકાશિત થયા છે, એનું પણ મેં અધ્યયન કર્યું છે. પણ પ્રસ્તાવનાના ભાગરૂપે હું જરા કાવ્ય વિશે થોડી વાત કરીશ, પ્રહસન વિશે થોડી વાત કરીશ, પ્રહસનના લક્ષણો વિશે વાત કરીશ અને મતવિલાસના કરતા મહેન્દ્ર વિક્રમ વર્માનું જીવન, સમય અને આપણો એનો કૃતિ પરિચય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. વિદ્વાનો, આલંકારિકો સંપૂર્ણ સંસ્કૃત વાંગ્મયને કાવ્ય જ ગણે છે અને કાવ્યના વિવિધ વ્યાખ્યાઓ સૌ આલંકારિકોએ આપી છે. ભામહ એવા આલંકારિક છે કે એમને કહ્યું કે શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ, શબ્દ અને અર્થ એનું સહિત્વ છે એ કાવ્ય છે એમ એમને કહ્યું. રુદ્રટે પણ કંઈક એવું જ કહ્યું કે શબ્દાર્થૌ કાવ્યમ. જયદેવે પોતાના ચંદ્રાલોક ગ્રંથમાં કાવ્યની પરિભાષામાં દોષ, લક્ષણ, રીતિ, ગુણ, અલંકાર, રસ વગેરેનો પણ સન્નિવેશ કર્યો અને તેમણે કહ્યું નિર્દોષા લક્ષણવતી સરીતિર ગુણ ભૂષણા સા અલંકાર રસાનેક વૃત્તિર વાક કાવ્ય નામ ભાગ. તો એમને પણ કાવ્યની આવી વ્યાખ્યા કરી. અને ત્યાર પછીના સમયમાં શબ્દાર્થના વિશેષણમાં અદોષૌ, સગુણૌ, અનલંકૃતિ એવા વિશેષણો ઉમેરાતા ગયા અને લગભગ મમ્મટાચાર્ય, વિશ્વનાથ, જગન્નાથ વગેરેની વ્યાખ્યાઓમાં પણ કંઈક એવો જ સૂર વ્યક્ત થયો. અને આનંદવર્ધને એક વિશિષ્ટ રીતે ધ્વનિની સ્થાપના કરતા કાવ્યસ્ય આત્મા ધ્વનિ એમ કરીને રસ ધ્વનિને મુખ્ય રૂપે કાવ્યનો આત્મા ગણી અને શબ્દાર્થને ગૌણ ગણી અને કાવ્યની પ્રતિષ્ઠાપના કરી અને કાવ્યની વ્યાખ્યા કરી. વિશ્વનાથે પણ કંઈક રસધ્વનિને આગળ વધારતા વાક્યમ રસાત્મકમ કાવ્યમ એમ કંઈક કાવ્યની પરિભાષા આપી. આમ વિવિધ આચાર્યોએ કાવ્યની વિવિધ પરિભાષાઓ સ્પષ્ટ કરી. એનાથી કેટલાક મુદ્દા એવા સ્પષ્ટ થાય છે કે કાવ્ય છે એ શબ્દ અને અર્થનું બનેલું છે. એ શરીર છે, એની શોભા વધારનારા તત્વો જે કંઈ છે એ શોભા વધારનારા તત્વો છે એને આપણે અલંકાર કહી શકીએ. અને એ વૃત્તિ છે, રીતિ છે, શબ્દ અલંકારો છે, અર્થ અલંકારો છે વગેરે આપણે અલંકાર તરીકે કહી શકીએ. અને અલંકારની એક વ્યાપક વ્યાખ્યા પણ જોવા મળી કે કાવ્યના શોભાદાયક સર્વ તત્વોને પણ અલંકાર કહી શકાય. અને સૌંદર્યમ અલંકાર એવું વામને પ્રતિપાદિત કરીને બધા જ રસ, રીતિ, વૃત્તિ બધા જ તત્વોને અલંકારના સંદર્ભમાં એમને ગણાવ્યા. પરંતુ રીતિવાદી આચાર્યો હતા, એમને સ્પષ્ટ હતું કે રસધ્વનિ એ જ કાવ્યનો આત્મા છે. વસ્તુધ્વનિ, રસધ્વનિ અને અલંકાર ધ્વનિ, આમાં રસધ્વનિ એ જ કાવ્યનું પ્રધાનભૂત પ્રાણભૂત તત્વ છે એમનું સ્પષ્ટપણે માનવું હતું. એટલે મમ્મટે કંઈક આવી પરિભાષા આપી તદ દોષૌ શબ્દાર્થૌ સગુણૌ અનલંકૃતિ પુનઃ ક્વાપી. આ પરિભાષા એટલા માટે મહત્વભૂત છે કે મમ્મટાચાર્યએ કાવ્યમાં ધ્વનિની સાથે રસ, અલંકાર અને રીતિને પણ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું. અને પછીના આચાર્યોએ એનું ખંડન પણ કર્યું છે. પણ જે હોય તે
કાવ્યને એક વ્યાપક અર્થમાં જોવાનો અલંકારિકોનો એક પ્રયત્ન હતો. એ ગદ્ય હોય, પદ્ય હોય કે મિશ્ર કાવ્ય હોય, પણ એ સર્વને તેમને કાવ્યની પરિભાષામાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. અને કાવ્યને મુખ્ય બે ભાગમાં આપણે વહેંચી શકીએ. એક દૃશ્ય કાવ્ય છે, એક શ્રવ્ય કાવ્ય છે. એમાં દૃશ્ય કાવ્ય જે છે એ મહત્વનું છે, કારણ કે એને આપણે જોઈ શકીએ છીએ, એનો રસાસ્વાદ જોઈને આપણે મેળવી શકીએ છીએ, સાંભળી પણ શકાય છે. એટલે દૃશ્ય કાવ્ય જે છે એના કાવ્ય પ્રકારો જે છે એનું નેત્રોના માધ્યમથી આપણે રસપાન કરી શકીએ છીએ. રંગમંચ ઉપર એનું મંચન જોઈ અને પ્રેક્ષકો, સામાજિકો, ભાવકો એનું રસાનુભૂતિ કરી શકે છે અને આનંદાનુભૂતિ કરી શકે છે. તો મંચ પર અભિનયના માધ્યમથી લોકો સુધી કાવ્યનો હાર્દ, તેનો ઉપદેશાત્મક સાર દર્શાવવાનો પ્રયત્ન આપણા રૂપકો દ્વારા થયો. અને આ જ કારણથી શ્રવ્ય કાવ્યની અપેક્ષાએ દૃશ્ય કાવ્ય વધારે રમણીય પણ મનાયું, સાથે જ લોક પ્રચલિત પણ એ બન્યા. દૃશ્ય કાવ્યમાં પણ નાટકોનું વિશેષ મહત્વ હતું અને કાવ્યશું નાટકમ રમ્યમ એવી સૂક્તિ પણ પ્રસિદ્ધ છે. મિત્રો, આ નાટ્ય, રૂપ અને રૂપક એ ત્રણેયની વ્યાખ્યા ધનંજયે પોતાના 10 રૂપકમાં કરી છે. અને એમને આ ત્રણેયને સમાનાર્થી પર્યાયવાચી શબ્દો ગણી અને એની પરિભાષા આપી છે. એ પણ આ સંદર્ભમાં હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે નાટ્ય એટલે શું, રૂપ એટલે શું અને રૂપક એટલે શું. તો અવસ્થા અનુકૃતિર નાટ્યમ એવું 10 રૂપકકારે કહ્યું. તો 4 પ્રકારના અભિનય જે છે, આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક, આ 4 પ્રકારના અભિનય વડે, અભિનયના માધ્યમથી જે અનુકરણ કરે છે એ અનુકર્તા રામ વગેરે નાયકની અવસ્થાઓનું અનુકરણ કરે છે, એટલે એ નાટ્ય કહેવાય છે. એટલે અવસ્થા અનુકૃતિર નાટ્યમ, અવસ્થાનું અનુકરણ એ નાટ્ય છે. કોની અવસ્થાનું? તો જે મૂળ પાત્રો છે, રામ વગેરે છે, એમની અવસ્થાઓનું ચતુર્વિધ અભિનય દ્વારા અનુકરણ કરીને નટ છે એ એવી રીતે પોતાના શિક્ષાના અભ્યાસના બળથી એવી રજૂઆત કરે કે નટમાં જ આપણને રામ બુદ્ધિ થઈ જાય અને આપણે એને રામ જ માનીએ અને એના અનુકરણથી સમગ્ર કૃતિ પ્રસ્તુત થાય અને આપણે રસાનુભૂતિ અનુભવી શકીએ, એને નાટ્ય કહ્યું. એટલે ભરત મુનિએ પણ એને કહ્યું કે લોકાનુરંજનમ નાટ્યમ, લોકાનુકરણમ નાટ્યમ. લોકમાં જે બને છે તેનું અનુકરણ જ્યારે કાવ્ય અને સાહિત્યનો હિસ્સો બને છે ત્યારે એ નાટ્ય કહેવાય છે. તો રૂપકને સ્પષ્ટ કરતા ધનંજયે કહ્યું કે રૂપમ દૃશ્યતયોચ્યતે, અર્થાત જે દૃશ્ય છે, નેત્ર જ્ઞાનનો વિષય હોવાને કારણે જેમ પીતવર્ણ, રક્તવર્ણ વગેરે નેત્રનો વિષય હોય છે, એમ નાટક પણ નેત્રનો વિષય હોવાથી, દૃશ્ય હોવાથી નાટ્યને પણ આપણે રૂપ કહી શકીએ છીએ. અને ત્રીજું રૂપક સમાનાર્થી શબ્દ તરીકે વપરાયો. તો રૂપકમ તત્સમારોપાત, તો રામ, સીતા વગેરે જે મૂળ પાત્રો છે, એ મૂળ પાત્રો જે નટ છે એ નટની ઉપર આપણે મૂળ પાત્રોનો આક્ષેપ કરીએ છીએ, એને રામ માનીએ છીએ, સીતા માનીએ છીએ, એટલે આરોપણ કરીએ છીએ. એટલે એની દૃષ્ટિએ પણ તત્સમારોપાત, સમારોપણ કરવાને કારણે એને રૂપક કહીએ છીએ. તો આ રીતે રૂપક એ નાટ્ય કે રૂપ એને આપણે દૃશ્ય કાવ્ય તરીકે રંગમંચ ઉપર ભજવી શકીએ છીએ અને એનો રસાસ્વાદ મેળવી શકીએ છીએ. 10 પ્રકારના રૂપકોમાં એક પ્રહસન પણ એક પ્રકારનું વિશિષ્ટ રૂપક છે. તો જેમ નાટક, પ્રકરણ, બાણ, વિધિ, વ્યાયોગ, સંવકાર, ડીમ, ઇહામૃગ વગેરે 10 રૂપકોમાં પ્રહસન પણ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અને પ્રહસનના પણ લક્ષણો સંસ્કૃત સાહિત્યાચાર્યોએ કર્યા છે. તો પ્રહસન વિશે થોડીક આપણે સમજ મેળવી લઈએ. કારણ કે મતવિલાસના કરતા જે મહેન્દ્ર વિક્રમ વર્મા છે, એમને મતવિલાસ પણ લખ્યું છે અને ભગવત ચુક્કી એમના પણ કરતા માનવામાં આવે છે. આ મુખ્ય 2 પ્રહસનોના કરતા તરીકે આપણે એમને સ્વીકારીએ છીએ કે જેમાં હાસ્ય રસનું પ્રાધાન્ય હોય એવા દૃશ્ય કાવ્યને આપણે પ્રહસન કહીએ છીએ. પ્રકૃષ્ટમ હસત્ય અને નીતિ પ્રહસનમ, એમ એની વ્યુત્પત્તિ આપણે કરી શકીએ છીએ. અને એના લક્ષણોનો નિર્દેશ 10 રૂપકકાર કંઈક આવો કરે છે કે બાણવદ વસ્તુ સંધિ સંધ્યંગ લાસ્યાદિનામ અતિદેશાહ. તો એને
પ્રહસન કહ્યું છે. એટલે બાણની જેમ જેની અંદર કથાવસ્તુ હોય, સંધિ હોય, સંધિના અંગો એટલે કે સંધ્યંગો હોય, અને લાસ્યના અંગો એટલે કે લાસ્યાંગોનું નિરૂપણ થયું હોય, એને પ્રહસન કહી શકાય. તો મોટી મોટી વાતોમાં આપણે આટલું કહી શકીએ કે પ્રહસનની કથાવસ્તુ છે એ કલ્પિત હોય છે. એમાં 2 અંકો હોય છે મોટે ભાગે. એમાં ધૂર્ત, પાખંડી, વિપ્ર, કામુક આદિ પાત્રોનું નિરૂપણ હોય છે. વિસ્કંભક અને પ્રવેશક નાટક વગેરેની જેમ આમાં હોતા નથી. અધિકતર ભારતીય વૃત્તિનો પ્રયોગ હોય છે. અંગી રસ, મુખ્ય રસ છે એ હાસ્ય રસ હોય છે, અને લાસ્યના 10 અંગોનું નિરૂપણ હોય છે. તો આટલા લક્ષણો પ્રહસનના આપણા આચાર્યોએ ગણાવ્યા છે. અને પ્રહસનના પ્રકારોનું નિરૂપણ કરતા એમને પ્રહસનના મુખ્ય રૂપે 3 પ્રકારો પાડ્યા છે: શુદ્ધ પ્રહસન, વિકૃત પ્રહસન અને સંકર પ્રહસન. પ્રહસનનો મુખ્ય રસ હાસ્ય રસ છે, અને હાસ્ય વિશે પણ પંડિત જગન્નાથે અને ધનંજય મુખ્ય 2 ભાગ ગણાવ્યા છે. એક આત્મસ્થ હાસ્ય અને એક પરસ્થ હાસ્ય. તો આત્મસ્થ અને પરસ્થ એના પણ જો ભાગ કરીએ તો પ્રકૃતિના આધારે, પાત્ર નિરૂપણના આધારે એના પણ ઉત્તમ, મધ્યમ અને અધમ એમ 3 પ્રકારો થઈ શકે. આ રીતે હાસ્યના 6 પ્રકારોનું નિરૂપણ છે. તેમજ હાસ પણ 6 પ્રકારનું ગણાયું છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્મિત, હસિત, વિહસિત, ઉપહસિત, અપહસિત અને અતિહસિત અથવા અટ્ટહાસ્ય એમ 6 પ્રકારનું હાસ્ય છે. કેટલાક અલંકારિકો અભિનય સાથે આ 6 પ્રકારના હાસ્યને સરસ રીતે રજૂ કરી શકે છે. તો એના 6 વિશે થોડો પરિચય આવો આપી શકીએ કે જેમાં નેત્ર વિકસિત થયા હોય, હોઠ જરા ફરકતા હોય એવું હાસ્ય છે એ સ્મિત કહેવાય. ઉત્તમ પાત્રો છે એ સ્મિત અને હસિત પ્રકારના હાસ્ય કરે છે. રામ, કૃષ્ણ વગેરેના હાસ્ય છે. તો નેત્ર વિકસિત થઈ જાય, સરસ રીતે રજૂ થતું હોય એવું હાસ્ય છે એ આપણે સ્મિત કહીશું. દાંત સહેજ દેખાતા હોય અને નેત્ર વિકસિત થયા હોય એવું હાસ્ય છે એ હસિત ગણાય છે. મધુર સ્વર સાથે દાંત દેખાતા હોય એવી રીતે જે હાસ્ય થતું હોય એ વિહસિત છે. મધુર સ્વર સાથે મસ્તક પણ હલાવતા જતા હોય, શિર કંપન પણ થતું હોય એવું હાસ્ય છે એ ઉપહસિત છે. નેત્ર અશ્રુ સાથે, નેત્રમાંથી અશ્રુ નીકળી જાય એવું હાસ્ય જે કરવામાં આવે છે એ છે અપહસિત છે. અને અંગોને પટકીને આમ ધૂર્ત, કોઈકનું ધૃણા કે તિરસ્કાર રૂપે જે હાસ્ય કરવામાં આવે છે એ અતિહસિત કે અટ્ટહાસ્ય છે. તો આ રીતે હાસ્ય રસના ભેદો 10 રૂપકકાર, સાહિત્ય દર્પણકાર વગેરે પ્રદર્શિત કર્યા છે. અને મત વિલાસ, ભગવચુક્કિયમ, કંદર્પ કેલી, સાગર કૌમુદી, કેલી કેલી, હાસ્યાર્ણવ, ધૂર્ત ચરિતમ, સૈરંદ્રિકા, લટક મેળકમ, મત વિલાસ, ધૂર્ત સમાગમ, કૌતુક રત્નાકર, ધૂર્ત નર્તક, ડમરૂક, કૌતુક સર્વસ્વ વગેરે પ્રકારના પ્રહસનો આજે સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ છે. આ મિત્રો, વિદ્વાનો, આપણે જાણીએ છીએ કે આ એક કેટલો સરસ ઉપક્રમ થઈ રહ્યો છે કે પ્રહસન આટલા બધા ઉપલબ્ધ છે. લોકો અને વિદ્વાનો એ વાંચે અને એમાં સંશોધન કરે અને લોકો સમક્ષ એની રજૂઆત થાય એ પણ જરૂરી છે. કે મહેન્દ્ર વિક્રમ વર્મા એનો પરિચય કરાવવાનો, જે મત વિલાસના કરતા છે. તો મત વિલાસની પ્રહસનની પ્રસ્તાવનામાં જ સૂત્રધાર છે એ કર્તા વિશે ઉલ્લેખ કરતા લખે છે. એના શબ્દો કંઈક આવા છે: ભવતી શ્રૂયતા પલ્લવ કુલ ધરણી મંડલ કુલ પર્વતસ્ય સર્વ નય વિજિત સમસ્ત સામત મંડલસ્ય આખંડલ સમ પરાક્રમ શ્રિયઃ શ્રી મહિમા અનુરૂપ દાન વિભૂતિ રાજ રાજસ્ય શ્રી સિંહ વિષ્ણુ વર્મણઃ પુત્રઃ શત્રુ ષડવર્ગ નિગ્રહ પરઃ પરહિત પરતંત્ર તયા મહાભૂત સધર્મા મહારાજઃ શ્રી મહેન્દ્ર વિક્રમ વર્મા નામ. તો સૂત્રધાર આ એના શબ્દોમાં મહેન્દ્ર વિક્રમ વર્મા વિશે થોડો પરિચય આપે છે. અને ત્યાં સિંહ વિષ્ણુ વિશે થોડી વાત કરી છે. સિંહ વિષ્ણુ એ મહાપરાક્રમી છે, દાનવીર અને સર્વ સંપન્ન રાજા છે.
સિંહ વિષ્ણુની વંશ પરંપરા આમાં બતાવી છે. અને મહેન્દ્ર વિક્રમ વર્મા જે છે એ સિંહ વિષ્ણુના પુત્ર છે એવું આપણે અહીંથી જાણી શકીએ છીએ. અને દક્ષિણ ભારતના શિલાલેખોમાં પલ્લવ વંશના મહાપ્રતાપી રાજા મહેન્દ્ર વિક્રમ વર્મા કે મહેન્દ્ર વિક્રમ વર્મન એવા વિવિધ નામથી ઉલ્લેખો પ્રાપ્ત થાય છે શિલાલેખોમાં. 7મી સદીના રાજનૈતિક ઇતિહાસ મુજબ જેવી રીતે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું પ્રભુત્વ હતું, જેવી રીતે નર્મદાના દક્ષિણમાં મહારાષ્ટ્ર કર્ણાટકના પ્રાંતોમાં ચાલુક્ય વંશી રાજાઓનું સામ્રાજ્ય હતું, તેવી રીતે દક્ષિણ ભારતમાં કાવેરીના તટ સુધી મહાપરાક્રમી પલ્લવ વંશના રાજાઓનું ગૌરવશાળી સામ્રાજ્ય હતું. આ ખાસ એક વિચારવા જેવી બાબત છે. આ ત્રણેય રાજાઓ, એ પલ્લવ વંશી રાજા હોય કે હર્ષવર્ધન મૌર્ય યુગના રાજાઓ હોય કે પછી આ ચાલુક્ય વંશી રાજાઓ, એ પોતે પણ વિદ્વાન હતા અને એ કવિઓને આશ્રય આપનારા હતા. તો રાજા પણ પોતે હોય અને સંસ્કૃતના વિદ્વાન પણ હોય એવા આ ત્રણેય રાજાઓનો ઉલ્લેખ આપણને એક જ સમયમાં, પાછા 7મી સદીના ઉત્તરાર્ધના આ ત્રણેય રાજાઓ છે, એટલે લગભગ સમકાલીન રાજાઓ છે. અને એમના આશ્રયમાં ઘણા બધા વિદ્વાનોએ અનેક ગ્રંથોની રચના કરી છે. તો આવું પલ્લવ વંશનું જે ગૌરવશાળી સામ્રાજ્ય હતું દક્ષિણમાં, એમાં મહેન્દ્ર વિક્રમ વર્મા છે એના પ્રતાપી રાજા હતા. એમના પિતા સિંહ વિષ્ણુએ પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે મલય, પાંડ્ય, ચોલા વગેરે રાજાઓને હરાવી કાવેરી નદી વચ્ચેના પ્રદેશ સુધી રાજસીમાઓ પહોંચાડી હતી અને કાંચીપુરમને રાજધાની બનાવી રાજ્યને એક સુદૃઢ સામ્રાજ્ય બનાવ્યું હતું. આના ઉલ્લેખો વિજય પંડ્યાજીના પણ ગ્રંથમાં છે અને અન્ય ગ્રંથોમાં પણ પુરાવા સાથે, સંદર્ભો સાથે આ ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે. એક કિંવદંતી પણ છે લોકવાયિકા અનુસાર મહેન્દ્ર વિક્રમ વર્મા શરૂઆતમાં જૈન ધર્મના અનુયાયી હતા અને પછી તેઓએ શૈવ ધર્મનો સ્વીકાર કર્યો હતો. તો પેરિય પુરાણમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ અનુસાર તિરુણા વુક્ક રસુ નામના એક સાધુ કે જે પોતે જ જૈન ધર્મના અત્યાચારોથી પીડિત હોવાને લીધે શૈવ બની ગયા હતા, તેમને પોતાની ચમત્કારિક શક્તિઓ દ્વારા મહેન્દ્ર વિક્રમ વર્માને શૈવ ધર્મનો અનુયાયી બનાવ્યો હતો. આ કિંવદંતી છે, કોઈ ઐતિહાસિક પુરાવાઓ નથી. તેની સાબિતી પલ્લાવરમ અને સિંહમંગલમમાં સ્થિત શિવ મંદિર જે ચિંગલપેટમાં આવેલું છે, એ જ રીતે મહેન્દ્રવાડી ઉત્તર અરકોટ અને ડડવાનુર દક્ષિણ અરકોટ પરથી થાય છે. એવું પણ માનવામાં આવે છે કે મંદિરો બનાવી તેના સ્તંભો અને દિવાલો પર તત્કાલિક શાસક રાજાઓના બિરુદો કોતરાવવાની પ્રથા પણ મહેન્દ્ર વિક્રમ વર્માએ શરૂ કરી હતી. તે બિરુદોમાં મહેન્દ્ર વિક્રમ વર્મા માટે વિવિધ ઉપનામો મળે છે. ઘણા બધા યાદી આપી છે. આ ત્રણેય ગ્રંથકારોએ પોતાના ગ્રંથોમાં મહેન્દ્ર વિક્રમ વર્માના ઉપનામોમાં યાદી આપી છે. એમાં કેટલાક ઉપનામો જે છે હું આપની સમક્ષ બોલું છું, જે બહુ સારા છે અને મહેન્દ્ર વિક્રમ વર્માનું વ્યક્તિત્વ કેવું હશે એને વ્યક્ત પણ કરે છે. તો એમાં છે ગુણભરા, પુરુષોત્તમા, સત્યસ્યંદ, અવની ભાજન, વિચિત્ર ચિત્ત, નરેન્દ્ર, લલિતાંકુર, શત્રુમલ્લ વગેરે ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે. આર ગોપાલનનું જે હિસ્ટ્રી ઓફ પલ્લવ ઓફ કાચી નામનું પુસ્તક છે એમાં વિસ્તારથી વિવિધ અન્ય પણ ઘણા બધા 50થી વધારે ઉપનામોનો ઉલ્લેખ છે. મહેન્દ્ર વિક્રમ વર્મા શૈવ હોવાની સાથે અન્ય ધર્મોમાં પણ શ્રદ્ધા ધરાવનારા રાજા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને નૃસિંહ ભગવાનના પણ મંદિરો બંધાવ્યા હતા એવા ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે. આમ મહેન્દ્ર વિક્રમ વર્મા એક કુશળ શાસક હોવાની સાથે ઉચ્ચ કોટીના વિદ્વાન અને સાહિત્યના એક મર્મજ્ઞ કવિ પણ હતા એવું સ્પષ્ટ આપણને થાય છે. સંગીતમાં તેમને વિશેષ રુચિ હતી. તેમના પ્રજ્ઞા, દાન, દયા, અનુભાવ, ધૃતિ, કાંતિ, કલા કૌશલ, સત્ય, પરાક્રમ, નિષ્કપટતા, વિનય વગેરે ગુણોનો ઉલ્લેખ મત્ત વિલાસના 3જા પદ્યમાં મળે છે. એ પદ્ય પણ હું આપની સામે અહીં રજૂ કરું છું. પ્રજ્ઞા, દાન, દયાનુભાવ, ધૃતય
કાંતિ કલા કૌશલમ સત્યમ શૌર્ય મમાયતા વિનય ઇત્યેવમ પ્રકારા ગુણાહ. આગળ કહે છે અપ્રાપ્ત સ્થિતયઃ સમેત્ય શરણમ યાતા યમ એકમ કલૌ કલ્પાંતે જગદાદિમાદિ પુરુષમ સર્ગ પ્રભેદા ઇવ. તો મત્ત વિલાસના 3 નંબરના શ્લોકમાં વર્ણન કરેલું છે. અને આટલા આ ગુણો જે આપણને ગણાવ્યા, પ્રજ્ઞા વગેરે ગુણો, એ મહેન્દ્ર વિક્રમ વર્મામાં હતા એવો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. આમ મહેન્દ્ર વિક્રમ વર્મા એક કુશળ પ્રશાસક, વિદ્વાન, સાહિત્ય મર્મજ્ઞ, વિનય, પરાક્રમી, દાની, દાન આપનાર અને અન્ય અનેક ગુણોથી યુક્ત એવા રાજા અને સાહિત્યના પ્રણેતા હતા. પોતે પણ સાહિત્યની રચના કરી છે, વિદ્વાનોનો આશ્રય પણ એમને આપ્યો છે, અને આ સાથે સાથે દાન, ધર્મ અને શિલ્પ સ્થાપત્ય વગેરેનું પણ અનેક દિશાઓમાં કામ કર્યું છે. ખરેખર આજના રાજાઓ જો આવા હોય તો આ દેશની કેવી સરસ મજાની કલ્પના આપણે કરી શકીએ છીએ. જરૂરિયાત છે કે આવા રાજાઓ, હર્ષવર્ધન કે મહેન્દ્ર વિક્રમ વર્મા કે પછી જે પુલકેશી રાજા છે બીજો, આ બધાથી આપણે પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ એવું મને લાગે છે. શિવ વિષ્ણુની પરંપરા પણ આપેલી છે, અને એમાં પરંપરામાં સિંહ વિષ્ણુના પુત્ર મહેન્દ્ર વર્મા પહેલો, પછી સિંહ વર્મા, ત્યારબાદ મહેન્દ્ર વર્મા બીજો, ત્યારબાદ પરમેશ્વર વર્મા પહેલો, જેને ચાલુક્યના વિક્રમાદિત્યને હરાવ્યો હતો તેનો ઉલ્લેખ છે. રાજસિંહ મહેન્દ્ર વર્મા ત્રીજો, પરમેશ્વર વર્મા બીજો, નંદી વર્મા વગેરે ઉલ્લેખો આપણને એમ કૃષ્ણમાચાર્ય લિખિત હિસ્ટ્રી ઓફ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર નામના ગ્રંથમાં પ્રાપ્ત થાય છે, જેનો મેં ઉલ્લેખ સંક્ષેપમાં અહીં કર્યો છે. માનનીય વિજય પંડ્યાજીએ પણ એનો ઉલ્લેખ એમના ગ્રંથમાં કરેલો છે. તો જેટલો પરિચય આપણને ગ્રંથોમાંથી અને એમની સાહિત્ય કૃતિઓમાંના આધારે પ્રાપ્ત થાય છે મહેન્દ્ર વિક્રમ વર્માનો, એ મેં આપની સમક્ષ પ્રસ્તુત કર્યો છે. હવે વાત આવે છે કે કયા સમયમાં મહેન્દ્ર વિક્રમ વર્માજીનું આ પ્રાગટ્ય થયું હશે, તો એની થોડીક સંદર્ભો સાથે આપણે વાત કરી લઈએ. ચાલુક્ય વંશી જે રાજા પુલકેશી બીજાના ઉલ્લેખ સંદર્ભે પ્રાપ્ત થતા એહોલનો એક શિલાલેખ પ્રાપ્ત થાય છે. તે પુલકેશીનો સમય ઈસવીસન 609 થી 642 નો માનવામાં આવે છે, અને આ શિલાલેખ અનુસાર પુલકેશી અને મહેન્દ્ર વિક્રમ વર્મા સમકાલીન હતા એવું આપણને માહિતી મળે છે. શિલાલેખમાં પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે પુલકેશી દ્વિતીય ઉત્તરમાં હર્ષવર્ધનને દક્ષિણમાં પ્રવેશવામાં રોકી રાખેલ અને દક્ષિણમાં રાજા મહેન્દ્ર વિક્રમ વર્માને પોતાની રાજધાની કાંચીપુરમમાં જ અટકાવવા વિવશ કર્યો હતો. આવો ઉલ્લેખ શ્લોકમાં પ્રાપ્ત થાય છે, જે શ્લોક આ પ્રમાણે છે: ઉદ્ધુતા મચલ ચામર ધ્વજ સત છત્રાંધકારૈર બલૈહિ શૌર્યોત્સાહ રસોદ્ધતારી મથનૈર મૌલાદિભિ ષડવિધૈહિ આક્રાંતાત્મ બલોન્નતિમ બલરજઃ સજ્જન્નકાંચીપુર પ્રાકારાંતરિત પ્રતાપમ અકરોતદ્ય પલ્લવાનામ પતિમ. તો આના પરથી આપણને પરિચય પ્રાપ્ત થાય છે. આ એહોલના શિલાલેખના ઉલ્લેખ પ્રમાણે આપણે એને પુલકેશીનો સમકાલીન માની શકીએ છીએ. અહીં જાણવા જેવી બાબત એ છે કે આ ત્રણેય રાજાઓની વાત આપણે જે કરી રહ્યા છીએ, જે મેં આગળ વાત કરી છે, એ રાજાઓ સાહિત્યમાં રુચિ ધરાવનારા હતા. કારણ કે હર્ષવર્ધનના 3 રૂપકો પ્રિયદર્શિકા, નાગાનંદ અને રત્નાવલી, મહેન્દ્ર વિક્રમ વર્માના 2 પ્રહસનો આપણે જે વાત કરીએ છીએ, મત્તવિલાસ અને ભગવત જુક્કિયમ, અને પુલકેશી દ્વિતીયની પુત્રવધુ વિકટ નિતંબાએ પણ રમણીય સુભાષિતોની રચના કરેલી એના ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મહેન્દ્ર વિક્રમ વર્માનો સમય એહોલના શિલાલેખ અનુસાર 7મી સદીનો પૂર્વાર્ધ નિર્ધારિત કરી શકાય. પુલકેશી બીજાનો રાજ્યકાળ ઈસવીસન 609 થી 642 માનવામાં આવે છે, અને મહેન્દ્ર વિક્રમ વર્માના નિધન બાદ તેમના પુત્ર નરસિંહ વર્મા પ્રથમે રાજ્યનું શાસન સંભાળ્યું, અને ઈસવીસન 630 થી 668 સુધી એમના પુત્રએ રાજ્યનું શાસન કર્યું એવા આપણને ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે આપણે જોયું કે મત્તવિલાસની પ્રસ્તાવનામાં સૂત્રધારના કહેવા પ્રમાણે મહેન્દ્ર વિક્રમ વર્મા પલ્લવ વંશીય રાજા સિંહ વિષ્ણુ વર્માના પુત્ર હતા.
શ્રી વિષ્ણુ વર્માનો શાસનકાળ ઈસવીસન 575 થી ઈસવીસન 600 નો માનવામાં આવે છે. પોતાના પિતા બાદ મહેન્દ્ર વિક્રમ વર્મા રાજ સિંહાસન પર આરૂઢ થયા. આથી મહેન્દ્ર વિક્રમ વર્માનો સમય 600 થી 630 નો નિશ્ચિત માનવો જ જોઈએ એવું આપણને ઉચિત લાગે છે. આમ વિવિધ આધારો અને પ્રમાણોથી આપણે એવું સિદ્ધ કરી શકીએ કે મહેન્દ્ર વિક્રમ વર્મા 7મી સદીના ઉત્તરાર્ધમાં નક્કી થયા હશે અને તેમના સમય દરમિયાન આ બંને પ્રહસનોની રચના થઈ હશે. જો કે ભગવત ચુક્કિયમ હજી વિવાદનો વિષય છે કે બોધાયન એના કરતા છે કે મહેન્દ્ર વિક્રમ એના કરતા છે. થોડી વાત એની પણ હવે આપણે કરી લઈએ. તો મત વિલાસના કર્તા તરીકે તો નિશ્ચિતપણે આપણે મહેન્દ્ર વિક્રમ વર્માને માની શકીએ છીએ, કારણ કે મહેન્દ્ર વિક્રમની રચનાઓમાં મુખ્યત્વે મત વિલાસના સ્પષ્ટ ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે. તેમાં કોઈ વિવાદ કે શંકા આપણે કરી શકતા નથી. આપણે આગળ જોયું તેમ સૂત્રધાર જ પ્રહસનની શરૂઆતમાં કર્તા તરીકે મહેન્દ્ર વિક્રમ વર્માનો ઉલ્લેખ કરે છે અને ત્રણેય જે હસ્તપ્રતો પ્રાપ્ત થયેલી છે એમની, એમાં મહેન્દ્ર વિક્રમ વર્માના નામનો કર્તા તરીકે ઉલ્લેખ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થાય છે કે ભગવત ચુક્કિયમના એક અનામી ટીકાકારે આ પ્રહસનને બોધાયનની રચના ગણાવી છે. પરંતુ ભગવત ચુક્કિયમના એક વિદ્વાન સંપાદક અનુજન અચનનના જણાવ્યા અનુસાર આ પ્રહસનની 3 હસ્તપ્રતોમાંથી 2 તેમજ ઉક્ત અનામી ટીકા પણ બોધાયન કવિનું નામ આપે છે. જેમ કે અનામી ટીકાકાર પ્રારંભમાં કહે છે, બોધાયન કવિ વિરચિતે વિખ્યાતે ભગવદ જુક્કા અભિહિતે અભિનયે અતિ ગંભીરે વિશદાન અધુના કરોમી ગુઢાર્થાન. તો અહીંયા અનુજન અચનના કહેવા પ્રમાણે ટીકાકારના સમયમાં ભગવત ચુક્કિયમ પ્રહસનના કર્તા તરીકે બોધાયનનું નામ પ્રચલિત હતું. પરંતુ અહીં એક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ બોધાયન એ બોધાયન સૂત્રોના કરતા આ બોધાયન એકદમ ભિન્ન છે. બોધાયન સૂત્રોના કરતા જે બોધાયન છે એ ભિન્ન છે, એ આપણે ધ્યાન રાખવા જેવું છે. વિન્ટરનીડ્સ પણ ભગવત ચુક્કિયમના કરતા બોધાયનને જ માને છે. પરંતુ શ્રી આર ગોપાલન નામના જે વિદ્વાન છે એ પોતાના ગ્રંથ હિસ્ટ્રી ઓફ ધ પલ્લવાસ ઓફ કાંચીમાં લખે છે કે મતવિલાસ સંભવિતપણે એક બીજા પ્રાચીન ભગવત જુક્ક પ્રહસનના નમૂના પર આધારિત છે. એવું એમનું કહેવું છે કે બીજું કોઈ ભગવત ચુક્કિયમ છે એના નમૂના પર આધારિત છે. તેમજ શ્રી કૃષ્ણમાચાર્ય પોતાના હિસ્ટ્રી ઓફ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચરમાં એક સ્થાન ઉપર લખે છે કે મામુંદરના શિલાલેખમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ, આ એક ધ્યાનમાં રાખવા જેવો ઉલ્લેખ છે, એમાં ભગવદ જુક્કનો ભ કાલાંતરે ભૂસાઈ ગયેલો છે. ગવદ જુક્ક મત્ત વિલાસાદિ એવો ઉલ્લેખ મળે છે અને અન્ય ત્રુટક પાઠ ઉપલબ્ધ થાય છે. જો આ પાઠને ભગવત જુક્ક માનીએ તો મત વિલાસ અને ભગવત જુક્ક બંનેના કરતા એક જ હોવું હોય એવું આપણે માનવું પડે. અને બીજી એક વાત એ છે કે પ્રોફેસર વિષ્ણુ ભટ્ટ નિર્ણય સાગર પ્રેસ દ્વારા પ્રકાશિત સુક્તિ મુક્તાવલીની આવૃત્તિમાં 3 પદ્યો ઉદ્ધૃત કરે છે. એ 3 પદ્યો આવા છે: વીર શૃંગારયો રેકઃ પ્રધાનમ યત્ર વર્ણ્યતે નિરાકારણમ ઇત્યેષ માર્ગઃ પ્રકૃતિ સુંદરઃ હાસ્ય પ્રધાનમ એવં તુ નાટ્યમ પ્રહસનમ સદા ઇતિ મત્વૈવ રાજેન્દ્રો મહેન્દ્રઃ કૃતવાન કૃતિ. રાજેન્દ્ર મહેન્દ્રો કૃતવાન કૃતિ, આ એક સંદર્ભ ધ્યાનમાં લેવા જેવો છે. નાટ્યમ મત વિલાસમ ચ નાટ્યમ ભગવદ જુક્કમ સર્વાનંદ કરૌ ગ્રંથૌ સર્વલોક સુખ પ્રદૌ. જો અહીંયા સ્પષ્ટ કહી દીધું, નાટ્યમ મત વિલાસમ ચ નાટ્યમ ભગવદ જુક્કમ. તો આ બંનેના કર્તા તરીકે અહીંયા આપણને મહેન્દ્ર વિક્રમ વર્માનો જ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ પદ્યોના આધારે ભગવત ચુક્કિયના કર્તા તરીકે પણ મહેન્દ્ર વિક્રમ વર્મા હોય એવું સ્પષ્ટપણે સિદ્ધ થાય છે. હવે બંને ગ્રંથોની જો તુલના અને સામ્ય કરીએ આપણે, તો એના પરથી પણ એવું આપણને લાગે કે મત વિલાસના કરતા જે મહેન્દ્ર વિક્રમ વર્મા છે એ જ ભગવત જુક્કમના કરતા પણ હોય. તો એના 4 બિંદુઓ જે છે કે એમના કેટલાક પાઠો અને વર્ણન શૈલીના આધારે એમાં સમાનતા આપણને જોવા મળે છે. વિસ્તારથી વિદ્વાનોએ એની ચર્ચા કરી છે, પરંતુ સંક્ષેપમાં
આપની સમક્ષ એની ચર્ચા કરું છું. એક તો પલ્લવ શબ્દનો જે પ્રયોગ છે એ વારંવાર શ્લિષ્ટ અર્થમાં વપરાય છે. જેમ કે અશોક પલ્લવાનંતર નિરુદ્ધો વ્યાગ્ય પલ્લવ કુલ ધરણી મંડલ કુલ પર્વતસ્ય. તો અહીંયા પણ પર્વત પલ્લવ શબ્દ છે એ શ્લેષ થઈને વિવિધ અર્થોમાં પ્રગટ થયો છે. તો આવું બંને ગ્રંથોમાં વારંવાર જોવા મળે છે. એક બીજું, કાંચી નગરનું જે વર્ણન કર્યું છે એમાં પણ બંને ગ્રંથોમાં સમાનતા આપણને જોવા મળે છે. ત્રીજી બાબત છે કે યાવત તે પ્રિયમ આખ્યાસ્યામી. શરૂઆતમાં આવા જે શબ્દો સૂત્રધાર જે સંવાદમાં આવે છે એમાં પ્રિયાખ્યાનિકમની પ્રયોગ સામ્યતા, બંનેમાં પણ આવી પ્રયોગ સામ્યતા આપણને જોવા મળે છે પ્રસ્તાવનામાં. ચોથી બાબત એમ છે કે વિષમ પીબ વિષમ ખાદ, આવા પ્રયોગો બંને વાક્યો, આવો વાક્ય પ્રયોગ બંને પ્રહસનોમાં સમાન રીતે જોવા મળે છે. આમ વર્ણન શૈલીની રીતે અને પાઠોની સમાનતાને આધારે પણ આપણને એવું જ લાગે કે આ બંને પ્રહસનો કોઈ એક કર્તાની રચના હોય અને એ આપણે મહેન્દ્ર વિક્રમ વર્માને આપણે માનવા પડે. આમ અન્ય વર્ણનો પ્રમાણોના આધારે પણ મત્તવિલાસ અને ભગવજ્જુકીયના કરતા નિસંકોચપણે મહેન્દ્ર વિક્રમ વર્મા કે મહેન્દ્ર વર્મા કે મહેન્દ્ર વિક્રમ જ સિદ્ધ થાય છે. આવા વિવિધ નામો આપણને અહીં પ્રાપ્ત થાય છે. મિત્રો, મત્તવિલાસ એક એવું નાનકડું પ્રહસન છે. કાલે મને એક ઇંગ્લિશ કાવ્ય વિશે જાણવા મળ્યું કે ઇંગ્લિશમાં અંગ્રેજી રચનાઓમાં પણ ઘણા એટલા બધા કાવ્યો છે કે જેનો કાંઈ ઉપદેશ ન હોય, એબ્સન્ટ ઉપદેશ તરીકે વર્ણન, પણ ગહનતાથી વિચારો તો એનો પણ ઉપદેશ હોય. તો વેઇટિંગ ફોર ગોધો, તો આવા શબ્દો એમાં વારંવાર આવે. પણ ગોધો, વોટ ઇઝ ગોધો? તો એમાં કવિ પણ સ્પષ્ટ નહીં. તો સામાન્ય રીતે એનો કોઈ ઉપદેશ નથી, પણ ગહન રીતે કોઈ વિચાર કરે તો ગોડ એવો અર્થ કે ભાઈ ગોડની શોધ ચાલી રહી છે, તો એવો ગહન અર્થ નાટ્યમાંથી અથવા આવા એબ્સન્સ કાવ્યોમાંથી સ્ફુરે. એમ મતવિલાસ પણ આપણને આવું એબ્સન્સ કાવ્ય લાગે કે આમાં શું છે, કાપાલિક છે, એનું એક પાત્ર કપાલ ખોવાઈ જાય છે અને પછી એ કપાલ છેલ્લે એક ઉન્મત્તના હાથમાંથી, પાગલના હાથમાંથી પ્રાપ્ત થાય છે. આટલું જ કથાતંતુ આમ સરસ રીતે પ્રહસનો આપણી સમક્ષ નાની એવી વાતને સરસ રીતે રજૂ કરી જતા હોય છે, રમૂજી વાક્યો સાથે રજૂ કરી જતા હોય છે અને આપણને આનંદ તંદોલ બનાવી દે છે એવી આ રચના છે. બહુ ટૂંકમાં, અને મને ખાલી કર્તાના પરિચય વિશે જે કહેવાનું થયું એમાં મેં આડી અવળી બધી વાત કરી છે, છતાં પણ ક્યાંય અહીં વિદ્વાનો બધા ઉપસ્થિત છે. વિદુષામ પુરતઃ કિમ વચમી કિંતુ મમ મંદ ધિયા મયા યદ કિંચિતપી પ્રતિપાદિતમ વિષય અસ્મિન તત્ર કુત્રચિતપી ત્રુટિ સ્યાત ચેત ક્ષંતવ્યો અયમ જનઃ. ધન્યવાદ. જયતુ સંસ્કૃતમ જયતુ ભારત. આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે મને અહીં બોલાવ્યો અને બોલવા માટેની તક આપી. ધન્યવાદ.